નમસ્કાર. નીતિન પટેલનો ખળભળાટ. નીતિન પટેલે ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના મત આપવા માટે આહ્વાન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને જે સૌ દાદા તરીકે ઓળખે છે તે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે અને એ સૌને ગમે તેવું કરે છે તેમ પણ જણાવ્યું હતું. મહેસાણામાં આજે 43મી ભગવાન રામચંદ્રની રથયાત્રા નીકળી હતી. મહેસાણા 1 અને મહેસાણામાં 2માં કુલ 2 રથયાત્રા જુદા જુદા રાજમાર્ગો ઉપર આજે ફરી હતી. 43મી રથયાત્રા નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજકીય આગેવાનો સહિતના સંતો મહંતો રથયાત્રામાં જોડાયા હતા અને મુખ્યમંત્રીના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સમિતિના અધ્યક્ષ ભાજપને વોટ આપવા માટે હાકલ કરી હતી અને ખાસ એ વાત ઉપર મહોર કરી હતી કે જો ભાજપની સરકાર હશે તો અખંડ ભારતનું સપનું સાકાર થશે અને પાકિસ્તાનમાં પણ ભગવાન રામલલાની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 5 ગજરાજ, 100 ટ્રેક્ટર, 21 ઘોડા, 5 હાથી ખાસ આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ જુદા જુદા પત્રો અને વેશભૂષા સહિતના ટેબલો જોડ્યા હતા અને 7 કિલોમીટર લાંબી યાત્રામાં ભારે આકર્ષણ જામ્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.